જય બાબારી. જી બાબારી, જી બાબારી. હું છે ને હા. પગપાળા સંઘ જે રણુજા જાય છે ને બધા હા. એમને માટે કેમ્પ સેવાનો કેમ્પ રાખેલો છે અમે ઓએ, એ આગળ સેવા આલવા માટે ગયો હતો. રોડ ઉપર જી બાબારી કામ છે ને. હા એ આગળ જે બાબારી કેમ્પ છે ને આગળ સેવા માટે હું ગયો હતો. હારું બરાબર. અત્યારે કડિયુગમાં ને રમોપીર હાજરું હાજર છે એટલે હા. આજુ છે હો, અને જેટલા બધા પડશે એટલે રમોપીર લે સાચી વાત સાચી એ વાત. સેવા કરી ખોટી નહીં, સેવા કરી બરાબર. ધર્મ છે હવે એટલા આપણો. કિલોમીટર થી ઘટુ કાકા જો બધા હેડીને તો રણુજા જતા હોય હા. તો નજીક થી આપણે એટલી સેવા ના આલી શકીએ. બરાબર. થાય જ નહીં સેવા તારી હા. વળી બદલી જા હા આ વાત કઈ છે મન હા એમાં બહુ ખતરનાક મને આડે આવે છે લે હા કેવો આઈડિયા પાછો? રણુજાનું છે આપણે પગ પાડાસમ જવાનું છે હેડતું રણુજા? હુએ અરે તમે હા હવે તમારું કોમ તો રણુજા જવાનું તમારે હેડી હકાતું છે વાત કરો છો તો બધી ઓલે આ ગટ્યો તમે ઓળખતા નહીં લે હા ના હેડાય તમારે. શું ના હેડાય? અરે ના હેડાય મને ખબર કે હવે તમારી તાકાત નહીં પહેલા હેડે હેડે હા. હવે ના હેડાય એમ તાકાત એટલે હાથમાં એકલી તાકાત નહીં પગમાં તાકાત છે તો હેડ જો હેડ જેવું હા એવું એવું તારી તો વળી. જવું જ છે. જવું છે આ જવું હોય તો ફરી આયોજન કરો બધાને ભેગા કરીને. આયોજન કરી બધા રેડી થઈ જાય ને તો અત્યારે રોજના 6 વાગે નીકળી જઈએ એટલે હા એવું કરવું છે? પણ મને તો હુકમ થઈ ગયો છે રમપીનો લે હા રણુજા જવાનો થઈ ગયું થઈ ગયું છે હા સારું હેડો ના હોય તો પેલા જે તમે જતા હતા ને એ બધી વાતો અલગ હતી તે હું નાનો હતો તમને ખબર હોય તમારા ઘરે આવ્યો હતો હજુ પગ મારા અબધા છે એટલે નહીં તૂટી ગયા એવું છે ને હારું હેડો નો હુકમ થઈ ગયો બાબાનો આપણે જે આવીએ દર્શન કરી આવીએ બરાબર છે? હઉ. અને વાપરો હા. પાછા તમે તો આવશો પણ પેલા બધા બેનો તો નક્કી તો કરવું પડશે ને ભેગા કરી એ તો ભેગા કરવા પડે લે આપણે હા એવું ને? રમપીનો ખાલી કહીશું ને આમ તો બધો હુકમ થઈ જાય લે એવું ને હા. અરે હેડો બોલો જય બાબારી. જી બાપારી ચાલો. ચાલો બદરી જા હા એ કોમ કર તું પેલા અજય કાકા બોલાવતા હોય અને પેલા અમને જયેશ કાકા બોલાવતા હું હા એવું હોવે હા તો એવું કરી હેડો હજુ તો ગડુ કાકા થોડી અબધા છે લે હા એવું ને? હોવે અરે હેડો જય માતા. જી માતાજી હો. જય બાબારી. વહેલા આવજો બોલાવીને 6 વાગે હાડવાનું છે હા, હા. ઓય જયજી અરે તમે તો આગળ જિંદગી છે ને ગોદરે વાળામત કરી છે ને હા એ તો કોમ કરવું પડે તમારે આખી હોય છે પણ તમને કોકો મારવા આવે છે લે હા રણુજા જેવું છે યાર તું લે શું છે ખબર હતી ખાલી રણુજા નો નામ પડશે ને તો ભલે ભલે હાજર થઈ જશે બધા લે રણુજા જવા માટે રાત વેલા કોઈ આપે હા સાચી વાત છે હો. અલે આ તાળી બધા એક સવાલ કેમ કરે છે ગજે નહીં આવતું નહીં એમ હે એ તો વાત તમારી ખોટી છે એટલે મને નહીં ઉશ્કે પણ મારે બધે જણ ઉશ્કે છે તમે હા બધા એવું જ કહે છે કે ગજે નહીં હેડે ગજે નહીં હેડે પણ આ ગજે હેડે એવું કોઈને હેડી બતાવે એટલે હા આ ગજાના જો હાથ પર નહીં બાજી કે તો તે અબજલ છે એટલે હજુ, હા. આપણે બે તો નહીં જવાના પણ અગર મારા હંગા ચડે તો એટલે આપણે ભજન જે કરે ને એ બોલાવે જઈશું બીજા અહીંયા હવે તમારે બધું લેવાનું નહીં કે ચાલશે પૈસા મેં ગીધમ ગાલી થાય હેડો તમે ચાલો તારે. હેડો. કાકા કેટલા ભત્રીજા? અરે હવે ક્યારે જ જતો હતો ને તમે પાવામાં હેડ્યા હા હું તો પેલું ગામમાં કામ હતું જ જતો હતો. એવું છે હોવ એટલે જો એક આયોજન રાખેલું હોય ને એટલે હું તમને ઘેર આમંત્રણ આવવા જ જતો હતો એવું હોવે શું રાખ્યું? એટલે એમાં એવું છે કે હું આપણે ત્યાં કેમ્પ હતો ને જે આપણે જે જય બાબારી કેમ્પ હા હા બરાબર એ આગળ હું સેવામાં ગયો હતો હમ હવે સેવામાં ગયો હતો એટલે બધા પગપાળા યાત્રા બધા રણુજા જતા હતા સાંભળો હા બરાબર છે એટલે હું કેમ્પે સેવા પતાવીને ફરી હું ઘેર આવતો હતો એટલે આપણા ગટુ કાકા મળે હા હવે ગટુ કાકા તમે જાણો છો ને કે કેવા રશિયા એ છે તો હેડવા જનાર કેવા રશિયા વાત જ નહીં થાય એની બરાબર ને તો. હા તે મને કહે કે ભત્રીજા ચો જના મેં કહું હું તો સેવા કરીને આવ્યો મેં કહું જે બાબારી કેમ્પ હતો એમાં મેં કહું સેવા હારીને આવ્યો હું મેં કહું ગટુ કાકા મેં કહું તા કે સેવા તમે શું કરો કે સેવા તો અમે પહેલા કરતા હતા કે એવું તા કે હા સાચી એમની વાત સેવાઓ હતી પહેલા એવી એમ સાચી વાત હતી. તે મને કહે રણુજા જવું છે મને કે એટલે મેં કહું તમારું કોમ નહીં રણુજા જવાનું તા કે ભત્રીજા શું વાત કરું કે તું પહેલા જે અમે જતા રણુજા એ તો બધી વાત જ આખી અલગ હતી એમ અરે અમે બહુ ગયા અમે ફરવા અમે રણુજા તો. એવું ને? ઈ આવે દર્શન કરવા બહુ ગયા ઈ છે આવે તમારે? ફરી પેલા બાઘાઈ આવે બધા આવતા હતા બધાય એવું ને તો મજા એવું આવતી હતી. એવું બધું આયોજન ગોઠવેલું છે એટલે આપણે બધાને તો મીટિંગ રાખેલી છે રણુજા જવાનું હતું એક ફેર તો ગટુજી આયા હતા ને હા હેડે જ નહીં એવું ને પેલા જયેશ તો ઉચકી લીધા. હા એ એવું હું એવું જ કહેતો હતો, મેં કીધું તમારા હેડવાનો કોમા નહીં તા કે ના ના એ તો મારો બાબારી હેડારે કે મારે તો હેડવાનું કે
ના બરાબર હેડે છે? હે હા. પણ પેલું બહુ હેડે એટલે પણ શું ઉંમર થઈ ગઈ હતી ને? ઉંમર થઈ ગઈ ઉંમર થઈ હું શું કહું આયોજન રાખેલું છે આપણે મીટિંગ રાખેલી છે એવું કે ક્યારે નીકળવું શું કરે એની મીટિંગ રાખેલી છે બરાબર હમ. એટલે બધા આપણે તો આગળ હાજર થવાનું તો વાંધો નહીં બરાબર. આપણે કરી દઈએ મીટિંગ આ રેડો પેલા ગામમાં જવાનું પડી મળો પેલા આપણે મીટિંગ નું પતાય હેડો હા હેડો હેડો તા. મારે પેલું થોડુંક ઘરનું લાવવાનું સામાન હતું જયજી હા બોલો બાગેમ બોલાવો આપણે એમની તો મીટિંગ રાખવાની છે એટલે હા ઓવે બોલો તું બોલાવો ઓલે બાગાઈ અહીં ચોકન આવજો શું કામ પડ્યું અહીંયા કોમ તો બહુ પડી છે એટલે હા ઓવે એવું એક વાત કહું ને તમે એવું પણ તમે નાની પાડો લે મને હા ના પાડો છો તમે શું ના તો નહીં પાડો લે હા ત્યાં તમે ખાટલામાં બેહો ફરી વાત કરો તમને હેડો, હેડો હેડો ખરું તમે ખાટલો બાટલો બધું ગાંધીનગર રાખી છે એટલે હા આવે બેહો આપા હા બેહો 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 આમ બેહો કઈ દો હેડો કે દે ના ના હજુ તો આપણે બધું જે આવે છે ફરી કહીએ એટલે હા ને એ ક્યારે આવશે અત્યારે કહે તો ફરી આપણે મીટિંગમાં શું કરવાનું હતા ઓવે પણ મીટિંગમાં બધા હોય તે કહ્યું તો સારું પડે એટલે હા ઉવે એક બાકી હા હું તમને આ વાત કહી દઉં તમે ખુશ ખુશ થઈ જાવ એટલે હા એવું કોણ કરું કાકા એ બાબા ભાઈ તને મેં બેહો બેહો તમે બેહો અમે ઉભા રહીએ ના ના બેહો બેહો ને બેહો આ બેહો હલકા બેહો બાગાઈ હા સીધા બેહો છે બોલો ગટુ કાકા હા કેમનું આયોજન શું કર્યું પડી આયોજન તો બધું હરખું જ છે લે હા એવું ને કમ્પ્લીટ છે બધું આયોજન બધા હા રેડી છે બધે રેડી છે જો મને બાકી આ અજય કાકાનું એમને ઘેર બોલાવજો તો તે ગામમાં મને હોમાં જ મળી ગયા હતા હા. તો મને કહી દીધું મને કે બધી ચમ આવું પડી બોલતી એમને કહું જો હા ગટુ કાકાએ આયોજન ગોઠવ્યું મેં કહું રણુજા પગપાળા જવાનું લખવા હા બરાબર ગામમાં બાપાના દર્શન કરવા જવાનું છે મેં કહું પગપાળા બરાબર છે બરાબર છે તો કે એવું હતા તો કે અમારી હવે શક્તિ ભક્તિ બધું જોવાનું મેં શક્તિ એ તો મારો બાબારી મેં કહું હાલે એમ લે એ તો રણજાનો હા રણુજાનો નાથ મારો હાલે તમને શક્તિ, બરાબર છે એની તમે ચિંતા ના કરજો બદ્રીજાની તમે ખાલી હાથ તમારા મોઢામાંથી હા કહી દો હા કહેજો ખાલી બરાબર તો એ રેડી થઈ ગયા છે. તમે લોકો જાઓ ભત્રીજા હમ. મારો મેર નહીં આવે હારો ચમ લે અમે મારા હા પર જોડે પૈસા નહીં મારા જોડે અલ્યા તારી યાર પૈસાની ચો જરૂર છે લે ખાલી 500 રૂપિયા ગીધા હોય 500 રૂપિયા બહુ થઈ બહુ થઈ ગયા ગયા તારે ભાઈ. તો કે કેમ છે એમ કેમ છે લે જમણવારી બધું થઈ જાય મફત લ્યા ઓહ. લોકો ચેટલી સેવા કરે છે ખબર છે તમને તારે વરી એટલે બધું આયોજન તો આગળ થયેલું જ છે આપણે ખાલી તમારે હા કહેવાનું છે બસ બીજું કશું હા નહીં, બરાબર બાકી આ વાત હતી જો રણુજય હારતું જવાની લ્યા એવું હા બાકી તો રેડી હો ને તમે આવવા માટે ઓવે બરાબર ને જો બાકી કશું વાંધો નહીં બાકી આવું આવડે રોમપીના દર્શન કરો ને તો સારું થાય કોઈ બધા લ્યા આયા શું છે એટલે એમનું આયોજન થઈ જશે એમનું તમે ચિંતા ના કરશો ને એ થોડુંક પૈસાનું કે પણ એ તો પૈસા તો હાલનાર મારો 12 બીજનો ધણી છે. કશું વાંધો નહીં લાજો મોજ પડાય છે ને થોડાક તો હું આલીશ ભાઈ અને હું ચિંતા ના આવીશ કરશો ને તમે એમ. પણ ગઈ ફેરી જેવું કરું છું નહીં કરવાનું આપણે અલ્યા ના થાય લે કેવું થયું તું કઈ વખત તો ગઈ ફેર આયા તો કે થાકી જતા જઈ બેવું ઉચકી લેવા પડે લે આ ગટુ આવું ને આવું બધા મળી કે છે લે હા ગડે તારા નહીં હેડે ગડે તારા નહીં હેડે જમ ના હેડે લે મારા લે, પણ તમે આપણે 12 બીજના ધણીને યાદ કરો મારા રોમા બાપાને અલા યાદ કરો. રામાપુર મને વિશ્વાસ છે એટલે હા હા, સમજ્યા? કઈ નહીં બેહવા દે લે તમને બધા બે દેશે પણ મને નહીં બેહવા દે લે હા, બસ. એવું કેવું પડે તારે વળી. બેહો. એ તો હું જોઉં આપું સિત્તેર વાર કહ્યું કે મારા હાથ પગ નહીં પાજે જો કમ્પેર છે એટલે તાજા છે લે હા. તારે અને વળી આપણું એમાં એવું ના હોય જયેશ કાકા આપણે તાકાતથી ના હેરવાનું હોય. આપણે પેલા રોમા બાબાની તાકાતથી હેરવાનું હોય એને સાચી વાત છે લે. આશીર્વાદ દેવાના હોય, બરાબર તારે વળી. હા. કોઈ થોડીક મારી અને ભૂલ થઈ હાચા ગઈ હતી મનથી- હાચા મનથી હાથથી નીકળી જાઓ ને તો તમારો વાર પણ વાંકો ના થાય એટલે શું કેવું આમ તમારે? ભત્રીજા હા. કોઈ મારી થોડીક ભૂલ થઈ ગઈ હતી એટલે મારે એવું થયું હતું લે હા. હા, ભૂલનું એમને છે ને સજા ભોગવવી પડશે એ તો એવું નડ જ છે સારું દોરા નહીં કાઢવાના ભાઈ હું અગર કોઈનું ચાલે નહીં કોઈનું ચાલશે ચાલવાનું નહીં નહીં. નહીં ચાલે લે સત્ય ગાડીએ કોઈનું ચાલે નહીં એમ, બરાબર? તું કાકા, હા કોઈનું ચાલે એવું નહીં હા ફરી પોણના જેવું ના થાય એટલે એમ. પણ જો પણ મારી ઉપર ફરી વાત આવી તમારી લેવા પર વાત નહીં આવી તમે જોયું હોય તો ખબર પડે તો અગર તમે હતા હાજર તો કોતા તો ફરી ખબર નહીં પડતી પોલ શું કર્યું તું અમને હા તા તો ગાડી ટકતી નથી લે હા, તો હા રાજસ્થાન આવે છે ને પણ આવી જોઈએ. રાજસ્થાન border એ આપણી જોડે નહીં રહેતા આ ભાઈ અને તો તો- એમ. વસ્તુ મળે તો અરે તો આ બધું ના થાય એ બધું તો આ ખેલ ના આમ થાય બકરી જાય એક વાત કહું તો તો રાજસ્થાન કોરા તો ખુલ્લું મળે લે હા એ તો એટલે ફરી અમને તો રાજપાટ ને એ મળી જાય પાર્ટનર બરાબર આમ કોક આમનું ભાઈબંધ મળી ગયો ને તો વાળો તો જોવાનું નહીં ફરી સાચી વાત છે લે સમજો જયેશ કાકા બધું તો કેરવા ના જવાય આ બધું આપણે તો મીની ના આવવાનું આપણે મારા પર વિશ્વાસ રાખો હું નહીં પીવું એવું ભાઈ નહીં આવું ને આવું કરે લે વ્યસન આપણે તો વ્યસન લોકો ત્યાં આગળ વ્યસન મૂકવા આવે એટલા કિલોમીટર થી દૂરથી તારે લોકો હેડીને વળી. આવે અને અમે તમે અહીંથી અહીં 1500 કિલોમીટર હેડી વ્યસન જાઓ લઈને જાય છે બરાબર આ તો. છે?
એમને 1500 કિલોમીટર હેડીને તમે જાઓ અને ગટુ કાકા તો આગળ જઈને તમે રાજસ્થાનની બોર્ડર તમે દારૂ પીવાનું ચાલુ કરી દો એટલે કોઈ દિવસ તમારા રોમ બાપા તમારી હોમ ના જોવે ના જ જોવે લે. જોવે બા? આ તમે હેડીને જાઓ ને હા. અને આટલા દિવસ 15 દિવસ તમે જે પગ તમારો તોડો ને એ હા. તમારું કશું મજરે ના આવે લ્યા ના તો આવે ને તારે વળી. સમજ્યા ને ગટુ કાકા? આવા 2-3 જણા આવી જાય દારૂડિયા તો તોય મજરી આવે લે. હા જો એવું નહીં કહેવાનું આપણે એ રી ચડી જાય તો એવું રી ચડી નહીં. જાય. પણ જજ કાકા આપણે તો છે ને દર્શન કરવા માટે જઈએ એટલે તમે બધું આપણે માપમાં રહેજો એમ કંઈક બીજું કશું કરવાની છે તો લે રામન દર્શન કરવાની તારે છે. મોનતે રાખવી છે કે હું દારૂ આપે પીશ નહીં તો મૂકીને આવીશ. હા હવે હા, કરું. ખરું, હો? હવે કરું. બરાબર છે? હા, સાચી વાત છે તમારી. તમારા લીધે જ ગઈ ફેર અમને ફટકો આ પડ્યો તમે હા. દારૂ ચેતનાનો બંધ કર્યો તમે. એ વાત તમે સાચી વાત. મેં પેલી પાપ પીધું તો આ ગટુજી મેં ઉશ્કેલો ને ઉશ્કેતા પણ તમે ના પીધું હોય તો પછી કેટલું આમ સરસ રહે એમ આપણે હવે એ તો હેડવામાં ખાલી કેવું એથી તેલ લાગીને આનંદ થાય. ઉચકે તો અમે આખા ગામનું ગાગર કરાવતો. હા, એ તો બધું ચાલ્યા કરશે પણ હું શું કહું, સાંભળો એ પરસાદી કોને તમારી રીતે કોને પડી બધાને એમને બધાને ભોગવવી પડી ને બધા ચાલ્યા કરવું પડે આપણે. એ નહીં તમે વિચારતા બરાબર તમે પીધું પરીક્ષા મારી લીધી લે. હા હા. હવે વાપરો ગટુ કાકા હમ. એક તમે એક વાત કરો હેડો હવે ક્યારે આપણે નીકળવાનું આયોજન ગોઠવવું એ ભદ્રજા એ તો બધા પૂછી જોઉં શું કે છે એમ. એવું છે બધા રેડી છે ને? આપણે બેઠા આપણે જવાના હા બીજું કોણ સાચી વાત છે તમારી. કાલ હોજે રેડી ચાલો તો 6 વાગે રેડી બરોબર. વજે 6 વાગે નીકળો. હા. હવ આમ કહું તમને કે આપણે મંદિરે ભેગા થઈ જાવ લ્યા. હવ શું કીધું કે બીજે રાખવું છે? તમે કહો તો ભેગા થઈ હેડો બધા એ જ રાખીને ના બાગન ગયા કશું વાંધો નહીં. બાગન ઘેર ભેગા થઈ. આ બાજુ તો બાગન ઘેર આપણે કાલનું વાતનું આયોજન કશું વાંધો નહીં. કરીએ, બાકી બરાબર? તો તમારા ઘેર કાલે આપણે આયોજન કરવાનું બીજી વાનું એટલે બરાબર. હજી આયોજન નહીં કરવાનું એટલે પણ અહીંથી હેડવાનું નીકળવાનું તમારે ઘેરથી, હા, સમજ્યા? હા. બરાબર છે ભાઈ જેન હો જો જેન જે લેવાનું હોય ને એ એ બધું લઈ લઈ લેજો લેજો બરાબર પોતાની ટુકડા બરાબર. બુકડા ઓલે. પછી કાલ ટાઈમ થાય ને તો બધા એમ ના કે મારે આ લેવાનું છે પેલું લેવાનું બધું રેડી રાખજો બધા એવું નહીં ચાલે મારું ફરી. વસ્તુ રેડી રાખી બરાબર. અને એમાં જઈજી બીજું કશું નહીં લેવાનું હો. ઓલે નહીં ઓય એ તો નહીં એ તો જો એ આ તમે એ ચાલતી કરવું તો ભૂલો ના કરો છો લે. હા હા. એ અમને બધા ભોગવવી પડે ફરી એમ તારે વળી હા, હેડો ગટુ કાકા હવે આપણે કાલ 6 વાગે બધા નક્કી બરાબર કે આપણે 6 વાગે અહીં આપણે નીકળી જવાનું, બરાબર બોલો રામા પીરની જય. સાંભળો હવે બધા છે ને હવે ગટુ કાકા હા હું બધાને હવે રજા આલું છું હા કે જો સાંભળો હા. તમે હવે તમારે ઘેર જવું તો જઈ શકો જય કાકા તમે જઈ શકો અને અજય કાકા હા. તમે તમારા ગામમાં જે કામ હોય ને એ તમે તમારું કામ પૂરું કરો બતાવી દો લે. ભાગે તમે કાલે 6:30 વાગે છે ને કમ્પ્લીટ બધાને બધું તમારે આયોજન કમ્પ્લીટ રાખવાનું તમારે બરાબર જો ભાઈ અત્યારે કહી દઉં બરાબર કે જેન જે તૈયારી કર્યું અત્યારે એ કરી લેજો. આજ હોજે તો બધું કરી લેજો એટલે બરાબર, કાલે બરાબર. શું થાય કે કાલે બધી મારે પેલું રહી ગયું પેલું રહી ગયું એ એવું બધું બધું ના ના ચાલે થાય એમ. ના ચાલે. ત્યારે આપણે પણ મોડું થઈ જાય એમ. બીજી વાત એ કહેજો તમને એવું કે તમે છે ને અલગ અલગ બે જોડે લુગડા લઈ લેજો લે. હા. હોવે. હમણાં તો પેર મારે 2 જોડા પેર લીધો ને લે. તું આવડી ને એક જોડી પહેરી તો હેડે તો લે 15 દિવસ. યશભાઈ સાચી વાત પોટ તમે લુગડાનું આવું જ કર્યું છે અરે હેડો પણ હેડો બધું હવે જો હું મેં તો બધું લઈ લેજો હવે બધું ખોટું પછી ત્યાં આગળ આપણી ખોટી વાતો ના થાય એમ બરાબર ના થાય લે, ના થાય. હેડો તો, હો. જય બાબારી આવ જય બાબા જય બાબારી જી બાબારી. જય બાબારી આવજો ભાઈ બસ આવજો બધા આયોજનમાં કાલ ભેગા થઈ જી બાબારી. જય બાબારી આવજો હા. હા આવજો કાલે બધા. વ્યવસ્થિત તૈયાર રહેજો બરાબર સારું.